ચાલો તો જુઓ ચેપ્ટર નંબર 4, 5 અને 6 માં કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે અને કયા એક્ઝામ્પલ ઉપર વધારે ધ્યાન આપવાનું છે એની ઉપર આપણે ચર્ચા કરી લઈએ. બરાબર. ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6. ચાલ ભાઈ, તો ચેપ્ટર નંબર 4 છે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ, જેને આપણે મૂવિંગ ચાર્જ અને મેગ્નેટિઝમ કહીએ છીએ. આ ચેપ્ટરમાં જો ચર્ચા કરવામાં આવે તો 3 માર્ક્સનો સવાલ પૂછાવવાની શક્યતા આ ચેપ્ટરમાંથી છે. દાખલો પૂછાવવાની શક્યતા અને થિયરી પૂછાવવાની શક્યતા બંને છે. બરાબર. અને એમસીક્યુ ની જો આપણે ચર્ચા કરીએ તો એમસીક્યુ ની અંદર એક જ મિનિટ હો બેટા. ચાલો જો આવી જાઓ. ચેપ્ટરની શરૂઆતમાં તમને પ્રસ્તાવના આપેલી છે. બરાબર. પ્રસ્તાવના બેટા એકવાર ખાલી રીડિંગ કરીને એને હાઇલાઇટ કરી દેવાની જો તમને સારા સારા પોઈન્ટ ઈચ્છા પડે તો. એમાં જે ઓસ્ટેડનું અવલોકન હતું, બરાબર, ઓસ્ટેડ અવલોકનમાં તમને શું કીધેલું ભાઈ કે જ્યારે કોઈ પણ પ્રવાહધારી તાર છે તો પ્રવાહધારી મીન્સ કે તારની અંદર પ્રવાહ વહે તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને ચુંબકીય ક્ષેત્રને દર્શાવવાની મેથડ તો આ 3 મેથડ છે ભાઈ. જો ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુ હોય તો ડોટ વડે દર્શાવાય, અંદરની બાજુ ક્રોસ વડે દર્શાવવામાં આવે છે, અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર હશે તો એને 3 સમાંતર રેખાઓ વડે દર્શાવવામાં આવે છે. બરાબર. ચાલો, તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને એનસીઈઆરટી માં આપેલી હશે, એકવાર ખાલી તમે એને વાંચી લેજો. આગળ જો ચર્ચા કરીએ તો એના પછી છે ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ. આ વેરી મોસ્ટ આઈએમપી સૂત્ર હાઇલાઇટ કરતા રહેજો કે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પણ પદાર્થને અથવા કોઈ પણ વિદ્યુતભારને એન્ટર કરવામાં આવે છે ત્યારે એનો ગતિપથ વર્તુળાકાર હોય છે. અને લાસ્ટ લેક્ચરમાં જ આપણે મારા ખ્યાલથી આના વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી. તો તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, એક સરસ મજાનું ફોર્મ્યુલા એને અહીંયા દર્શાવેલું છે કે આ જે ફોર્મ્યુલા છે તે વિદ્યુતભાર એટલે કે વિદ્યુતીય બળ હોય ત્યારે લાગે છે. જ્યાં થિયરી આવશે ત્યાં હું તમને કહી દઈશ કે આ થિયરી આવી રીતના પૂછાઈ શકે છે, અને જ્યાં ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે ત્યાં ફોર્મ્યુલાને હાઇલાઇટ કરતા જજો ભાઈ. બરાબર. ચાલો, એના પછી નીચે આવી જાઓ. લોરેન્ઝ બળ. આ ફોર્મ્યુલા એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી, ધ્યાનમાં રાખજે ભાઈ. લોરેન્ઝ બળનું ફોર્મ્યુલા એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી. બરાબર. ચાલ, તો લોરેન્ઝ બળને આપણે શું કહીએ છીએ ભાઈ? તો લોરેન્ઝ બળનો મીનિંગ થાય કે જેની અંદર વિદ્યુતીય બળ તેમજ ચુંબકીય બળ બંનેનો સમાવેશ થાય, બંનેનું એડિશન થાય, જેને લોરેન્ઝ બળ કહેવામાં આવે છે. બરાબર. એટલે આ ધ્યાનમાં રાખજે, F વિદ્યુતીય બળ પ્લસ F ચુંબકીય બળ. આ બળ સૌપ્રથમ કોણે શોધેલું ભાઈ? તો લોરેન્ઝ એમ્પિયર અને બીજા ઘણા બધા પ્રયોગોના આધારે આ લોરેન્ઝ બળ વિશે માહિતી આપી હતી. હવે અહીંયા સમજ, વેરી મોસ્ટ આઈએમપી, ધ્યાનથી સમજજે ભાઈ, કે જ્યારે કોઈ પણ પદાર્થને ડિફ્લેક્ટ થયા વગર નીકળવું હોય એટલે કે સીધું નીકળવું હોય ત્યારે લોરેન્ઝ બળમાં ચુંબકીય બળ અને વિદ્યુત બળ જે બે ઘટકો છે એ બંનેનું મૂલ્ય સમાન હોવું જોઈએ. એટલે લખી શકાય Fe Fm. તો અહીંયા તમને એક સરસ મજાનું સૂત્ર જોવા મળશે, જે ધ્યાનમાં રાખજો. બરાબર. ચાલ, આ ચુંબકીય બળનું સૂત્ર છે F QEB sin theta into n cap. બરાબર. આ બધા એક માર્કના એમસીક્યુ માં તમને કામ આવશે. હું જે હાઇલાઇટ કરાવું તે હાઇલાઇટ કરી લેજો ભાઈ. બરાબર. આ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ સોલ્વ કરવા માટે F QEB sin theta into n cap. પછી જો આગળ ચર્ચા કરવામાં આવે તો જે આપણે એકમની વાત કરીએ તો આ ઇમ્પોર્ટન્ટ બી ના એકમો ન્યૂટન પર સેકન્ડ ઇન્ટુ કુલમ. પછી આ એકમને બીજું નિકોલા ટેસ્લા ના માનમાં ટેસ્લા પરથી પણ આપણે લખવામાં આવે છે. બરાબર. અને ટેસ્લા એક એવો એકમ છે ભાઈ, સૌથી મોટો એકમ છે. ઓકે. એક નાનો એકમ જેને આપણે ગોસ કહીએ છીએ, આ ધ્યાનમાં રાખજે ભાઈ, વેરી મોસ્ટ આઈએમપી, કે 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા પણ કહેવાય છે. આ પણ યાદ રાખજે ભાઈ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આશરે 3.6 × 10⁻⁵ ટેસ્લા જેટલું છે. બરાબર.
આ બધા નાના નાના પોઈન્ટ છે ભાઈ જે આપણે યાદ રાખવા જરૂરી છે. બોલો ક્લિયર? થિયરી જ્યાં આવશે ત્યાં હું તમને કહીશ કે આ થિયરી યાદ રાખવા જેવી છે. બરાબર, ચાલો આગળ આવી જાઓ. એના પછી ચર્ચા કરીએ તો વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. આ પણ એક સરસ મજાનો સવાલમાં પૂછાઈ શકે ભાઈ. ધ્યાન રાખજે કે વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતા બળનું સૂત્ર મેળવો. આ થિયરી આપણે પૂછાઈ શકે. તો આ થિયરીમાં આપણે શું કરવાનું ભાઈ? તો એક સરસ મજાનો ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. અને તાર તો સીધી વાત છે કે તાર પાસે લંબાઈ હશે ને આડછેદનું ક્ષેત્રફળ હશે. તો તારની અંદર ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય તો એમાં લખવું પડે ભાઈ કે એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા E છે. તો આપણી પાસે કેટલું કદ છે? તો તારની લંબાઈ L, તારનું ક્ષેત્રફળ A. તો A into L કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો એને લખી શકાય NaL લખી શકાય. પછી એની પરનો વિદ્યુતભારની ગણતરી આપણે કરી નાખવાની. તો જો અહીંયા એને લખેલું છે આ બેઠું ભાઈ એનસીઆરટી વાંચશો તો બીજું કંઈ વાંચવાની જરૂર પણ નથી. કારણ કે એનસીઆરટી એ લોકોએ ડિઝાઇન બહુ જોરદાર કરેલી છે ભાઈ. બરાબર, અને મેં જેટલા પણ થિયરીના પોઈન્ટ્સ લીધા છે બેઠા એનસીઆરટી ના વાક્યો પરથી જ લીધા છે. અહીંયા જોઈ શકો છો, જો આ રહ્યું NaL દેખાય છે. જો ગતિમાન વિદ્યુતભારોની કુલ સંખ્યા NaL. બરાબર, તો હવે મારે શું શોધવું છે ભાઈ? તો આની પરનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો કુલ વિદ્યુતભાર તમારે શોધવો હોય તો Q = N × A. N એટલે NaL × E. બરાબર, આ Q મળી ગયો. Q મળી ગયો, આનું વિકલન કરો. વિકલન કરો એટલે કોણ મળી જાય? પ્રવાહ મળી જાય. અને પ્રવાહ પરથી તમને કોણ મળી જશે? બળ મળી જશે. એટલે જો અહીંયા બળનું સૂત્ર એને સરસ મજાનું લખેલું છે આ રહ્યું. F = NaLQ VD × B. અને અહીંયાથી તમે ફોર્મ્યુલા બનાવી શકો છો. કયું ફોર્મ્યુલા તમારું બનશે? વેરી વેરી મોસ્ટ IMP. F = I કૌંસમાં dl ક્રોસ b ને આગળ સંકલનની નિશાની કરો છો. બરાબર, અને આ ન કરવી હોય તો આમ પણ ફોર્મ્યુલા બનશે. F = I કૌંસમાં આના 2-3 ફોર્મ્યુલા છે ને ભાઈ, યાદ છે? જો અહીંયા બનાવ્યા છે આ રહ્યા એને. F = I L × B આ પહેલું ફોર્મ્યુલા છે. પછી તમારે સંકલનના ફોર્મમાં લખવું હોય તો આ સંકલન જ કહેવાય ભાઈ. આને સિગ્મા જે કરો આને આવી રીતના લખો તો પણ ચાલે, અથવા આને આવી રીતના લખો તો પણ ચાલે કે F = I સંકલન dl × B. બંનેનો કહેવાનો મતલબ એક જ છે. બરાબર, સરસ મજાની આકૃતિ ડ્રો કરવાની અને આકૃતિ પરથી તમારે એનું ડિસ્ક્રિપ્શન લખવાનું અને ડિસ્ક્રિપ્શન પરથી આ જે મેથેમેટિકલ પોઈન્ટ છે એ મેથેમેટિકલ પોઈન્ટને રિપ્રેઝન્ટ કરી દેવાના. અહીંયા લખેલું જ છે જો ભાઈ, મોટાભાગના કિસ્સાઓમાં આ સરવાળા અને સંકલનના રૂપમાં ફેરવી શકાય છે. એનસીઆરટી વાંચજો ભાઈ, નહીતર હેરાન થશો છેલ્લી ઘડીએ. બરાબર, હાઇલાઇટ કરવું જરૂરી છે. બોલો, કોઈને તકલીફ અહીંયા સુધી? નો સર. ચાલો, આ એક સવાલ સારો હતો એ ભાઈ, પૂછી શકે, ધ્યાનમાં રાખજે. કયો સવાલ હતો? સવાલ શું હતો? કે વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર મેળવો. તો સૂત્ર પૂછી શકે ભાઈ. મોસ્ટ IMP ઉદાહરણ નંબર 4.1 MCQ માં પૂછાય અથવા 2 માર્ક્સના સવાલમાં પૂછાય. ધ્યાનમાં રાખજે, MCQ અથવા 2 માર્ક્સના સવાલ. બરાબર, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઓલરેડી રેગ્યુલર લેક્ચરમાં આપણે કરેલું છે કી પોઈન્ટ. તો આ ચેપ્ટરમાં ભાઈ કી પોઈન્ટ કયો છે સર? આ રહ્યો, આનું ફોર્મ્યુલા જ કી પોઈન્ટ છે. F = BIL લટકાવેલો છે તો વજન બળ જેટલું થાય એટલે F = M × G = BIL. ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધું હશે તો આ તમારું ફોર્મ્યુલા. બરાબર, એના પછી ઉદાહરણ નંબર 4.2 ઠીકઠાક છે. કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, પૂછાશે નહીં. કોન્સેપ્ચ્યુઅલ છે ભાઈ, ખાલી સવાલ એવો પૂછેલો છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જો XY ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય. બરાબર, આ ધન y અક્ષ છે એને સમાંતર હોય અને વિદ્યુતભારિત કણ છે તે x અક્ષની દિશામાં જતો હોય. બરાબર, તો V થી B તરફ જાઓ. તો V થી B તરફ જાઓ, અંગૂઠો ક્યાં આવ્યો? ઉપર. જો ઇલેક્ટ્રોન હોય તો બળ નીચે લાગે અને પ્રોટોન હોય તો બળ ઉપર લાગે. MCQ છે ભાઈ, કદાચ પૂછે તો પૂછી શકે. બરાબર, જો લખેલું છે કે ધન વિદ્યુતભારિત હોય તો બળ +z ની દિશામાં અને ઋણ વિદ્યુતભારિત હોય તો ઇલેક્ટ્રોન હશે તો -z અક્ષ પર હશે. પૂછાવા લાયક નથી પણ કોન્સેપ્ચ્યુઅલ સવાલ છે. કોઈ વાર MCQ માં પૂછી નાખે તો યાદ રહેવો જોઈએ. ચાલો ભાઈ,
એના પછી જે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, આ ટોપિક સ્પેશિયલ એમસીક્યુ માટે બનાવેલો છે ભાઈ. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ સ્પેશિયલ એમસીક્યુ માટેનો ટોપિક છે, કારણ કે એમાં સૂત્રની માયા ઝાડ વધારે છે. જો અહીંયા ભાઈ કે જ્યારે કોઈ વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર કરવામાં આવે તો એ કઈ ગતિ કરે છે ભાઈ? વર્તુળાકાર ગતિ કરે છે. તો વર્તુળાકાર ગતિ કરે તો શું થાય ભાઈ? એની પર એક કેન્દ્રત્યાગી બળ લાગે. એ કેન્દ્રત્યાગી બળ કોના બરાબર હોય? તો QVB બરાબર હોય. તો QVB બરાબર આપણે લખતા હતા mv²/r. તો એ બધી ચર્ચા આપણે કરેલી. જો આવી જા ફોર્મ્યુલા જે હાઇલાઇટ કરું ભાઈ એની પર ધ્યાન આપી દેજે એકવાર. ઇમ્પોર્ટન્ટ. બરાબર, એક ફોર્મ્યુલા આ રહ્યું જો, આ બંને ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ. R = mv/qb. બીજી વસ્તુ કોણીય આવૃત્તિ, તો ઓમેગા = qb/m. આવર્તકાળ, તો આ રહ્યો આવર્તકાળ 2π/ω. સિક્વન્સમાં બધા ફોર્મ્યુલા કામના છે, હાઇલાઇટ કરતો જજે. આ જે આવૃત્તિ છે અહીંયા લખેલું છે ભાઈ, સાયક્લોટ્રોનની રચનામાં ખૂબ જ ઉપયોગી છે. એટલે કે સાયક્લોટ્રોનની આવૃત્તિ પૂછે તો એ આ જ આવૃત્તિ થાય. સાયક્લોટ્રોનના જેટલા પણ એક્ઝામ્પલમાં આવૃત્તિનો જે ઉલ્લેખ કરેલો છે એ અહીંયાથી જ આવશે. બરાબર, ચાલો એના પછી આગળ આવી જાઓ. જ્યારે વિદ્યુતભારને થીટા એંગલ પર એન્ટર કરવામાં આવે ત્યારે પણ આપણે ચર્ચા કરેલી ભાઈ. શું ચર્ચા કરેલી? થીટા એંગલ પર કરવામાં આવે તો કયો ઘટક? સમાંતર ઘટક. કેટલો થાય સમાંતર ઘટક? સમાંતર ઘટક કઈ ગણતરીમાં લેવાનો ભાઈ? પીચની ગણતરીમાં લેવાનો. અને લંબ ઘટક કઈ ગણતરીમાં લેવાનો ભાઈ? તો જ્યારે તમે ખરેખર ત્રિજ્યાની ગણતરી કરતા હોય. બરાબર, ત્રિજ્યા આપણે શું લખતા હતા? R mb. ફોર્મ્યુલા શું છે? R mv/qb છે ને ભાઈ? મગજમાં ઘૂસે છે? ખાલી એમસીક્યુ, 50 માર્ક્સના એમસીક્યુ છે, એમાં બી માર્ક આવવા જોઈએ, કપાવવા નહીં જોઈએ. એમ અહીંયા v, પણ v કયો ઘટક લેવાનો? લંબ ઘટક q b. ભાઈ ક્લિયર? Yes, sir. તકલીફ? ઓકે, ચાલો આવી જાઓ. 4.3 ભાઈ, એમસીક્યુ નંબર 4.3 2 માર્ક્સના એક્ઝામ્પલ માટે ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં રાખજે ભાઈ. હું જ્યાં કહીશ ઇમ્પોર્ટન્ટ એ કરી જ નાખવાનો આંખ મીચીને ભાઈ. પૂછાશે ત્યારે યાદ કરશો કે નહીં સર તમે કીધું ને પૂછાઈ ગયો. બરાબર, 4.3 ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ઓકે, ચાલો એના પછી નીચે આવી જાઓ. NCERT માં કે ભાઈ સંયુક્ત એવા ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. એટલે આનો મીનિંગ એવો થાય કે લોરેન્સ બળ જ છે, પણ અહીંયા એને ડિટેલમાં ચર્ચા કરેલી છે. આ એક 2 માર્ક્સનો સવાલ છે ભાઈ, કે વેગ પસંદગી કારક સમજાવો. 2 માર્ક્સમાં પૂછાય, ધ્યાનમાં રાખજે ભાઈ. વેગ પસંદગી કારક સમજાવો. જો પેપર અઘરું કાઢવું હોય તો આ સવાલ પૂછી શકે, કારણ કે વેગ પસંદગી કારક શબ્દ જ કંઈક નવો છે આપણા માટે. નવીનમાં એમાં કંઈ છે નહીં ભાઈ. વેગ પસંદગી કારકમાં શું છે તે સમજ ભાઈ. ધારો કે ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર y અક્ષની દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં છે, અને કોઈ એક વિદ્યુત ભાર છે એને ડિફ્લેક્ટ થયા વગર સીધું નીકળવું છે, તો એના માટેની કઈ કન્ડિશન કામ લાગે? એ જ વેગ પસંદગી કારક. તો આપણે આ બેની દિશા એવી પસંદગી કરવી પડશે કે જેથી વિદ્યુત ભાર સીધો નીકળી જાય. એટલા માટે એને વેગ પસંદગી કારક કહેવામાં આવે છે. બરાબર, તો જો એની એક સરસ મજાની શોર્ટમાં હું તને અંડરલાઈન કરાવી દઉં. અંડરલાઈન કરી લે ખાલી, એટલે તારું પિક્ચર ક્લિયર થઈ જાય. જો ભાઈ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત અને ચુંબકીય બળો વિરુદ્ધ દિશામાં લાગે છે, કારણ કે E અને B ના મૂલ્ય એવા રાખીએ કે જેથી બંનેના મૂલ્ય સમાન થાય, તો વિદ્યુત ભાર પરનું કુલ બળ શૂન્ય થશે અને વિદ્યુત ભારિત કણ કોઈ પણ કોણાવર્તન પામ્યા વગર સીધો ક્ષેત્રમાં ગતિ કરશે. અને આ ત્યારે જ શક્ય બને ભાઈ. જો ક્યારે શક્ય બને? તો QE બરાબર QVB થાય, એટલે કે V બરાબર E/B લખાય. ક્લાસિક, ધ્યાનમાં રાખજે ભાઈ. હે, વેગ પસંદગી કારક સમજાવો. તો એમાં આટલા પોઈન્ટ આપણી પાસે આવવા જોઈએ. આગળ ચર્ચા કરીએ તો જો અહીંયા આવી જા. ફરી પાછું આગળ કે આ શરતનો ઉપયોગ કરીને જુદી જુદી ઝડપથી ગતિ કરતા વિદ્યુતભારોની કિરણાવલીમાંથી ચોક્કસ વેગના વિદ્યુતભારિત કણોને
પસંદ કરી શકાય છે. ભાઈ તમારે કોને એને એમાંથી પસાર કરાવવો છે? ભાઈ આલ્ફા પાર્ટિકલને પસાર કરાવવો છે, મીન્સ કે ડ્યુટેરોનને પસાર કરાવવો છે, પ્રોટોનને પસાર કરાવવો છે, અને પસંદગી કરીને તમે એને વિદ્યુતભારિત કરી શકો છો. એટલા માટે આપણે આને શું કહીએ છીએ ભાઈ? વેગ પસંદગીકારક કહેવામાં આવે છે. જો અહીંયા લખેલું છે આમ પરસ્પર લંબ ઈ અને બી ક્ષેત્રો શાના તરીકે વર્તે છે? પસંદગીકારક તરીકે વર્તે છે. બોલો ક્લિયર? થિયરી મોસ્ટ આઈએમપી 2 માર્ક્સમાં યાદ કરશો પૂછાઈ જશે તો કે સર મજા આવી ગઈ લખવાની. બોલો આટલા પોઈન્ટ તો આવવા જ જોઈએ ભાઈ. સરસ મજાની આકૃતિ ડ્રો કરવાની, લોરેન્સ બળનું સૂત્ર લખવાનું, અને પછી વેગ પસંદગીકારકમાં કયા બે ઘટકો છે? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય બળ બંનેના મૂલ્ય સમાન હોવા જોઈએ. બરાબર. પછી આપણે શું કરીએ છીએ? તો જે પણ વિદ્યુતભારિત કણની આપણે શું કરવી છે ભાઈ? પસાર કરાવવો છે એની તમે પસંદગી કરી શકો છો, અને એ પસંદગીમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે આપણે એને વેગ પસંદગીકારક કહીએ છીએ. ને આ કોણે પહેલું કરેલું ભાઈ? સૌથી પ્રથમ આ એક્સપેરિમેન્ટ કરેલો સર જે થોમ્સને. જો અહીંયા લખેલો છે કે આ પદ્ધતિનો ઉપયોગ 1897માં જે થોમ્સને ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર E/m માપવા માટે કર્યો હતો. એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી ધ્યાનમાં રાખજે, પૂછાય તો આવડવું જોઈએ. બોલો ક્લિયર? ઓકે ચાલો. એના પછી સાયક્લોટ્રોન ભાઈ. આંખ વીંચીને સરસ મજાની સાયક્લોટ્રોનની આકૃતિ ડ્રો કરવાની. સાયક્લોટ્રોનની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. સવાલ પૂછાય ભાઈ. સાયક્લોટ્રોનની રચના અને કાર્ય પદ્ધતિ. તો સાયક્લોટ્રોનની આકૃતિ તમને અહીંયા આપેલી હશે, આ રહી. બરાબર. આ બે ડીશ છે. સાયક્લોટ્રોનનું કામ શું છે ભાઈ? તો વિદ્યુતભારિત કણોને એક્સેલરેટ પ્રવેગિત કરવો છે. વિદ્યુતભારિત કણ જ પ્રવેગિત થાય ભાઈ, ન્યુટ્રોન પ્રવેગિત ન થાય. બરાબર. તો વિદ્યુતભારિત કણોને પ્રવેગિત કરવા માટે એક સરસ મજાનું ડિવાઇસ બનાવેલું છે જેને સાયક્લોટ્રોન કહેવામાં આવે છે. એની રચના અને કાર્ય પદ્ધતિ મોસ્ટ આઈએમપી લખી નાખજે ભાઈ. ઓકે ચાલ. આનું ઉદાહરણ ધ્યાન રાખજે ભાઈ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઉદાહરણ 4.4 આવી જાવ. એના પછી બાયો સાવર્ટનો નિયમ ભાઈ. તો બાયો સાવર્ટના નિયમમાં મોસ્ટ આઈએમપી 3 માર્ક્સની થિયરી. ઉદાહરણ 4.5 જોઈ લેજે ભાઈ. મોસ્ટ આઈએમપી બાયો સાવર્ટના નિયમની પરથી થિયરી ભાઈ. 4.6 નંબરનો ટોપિક, વેરી મોસ્ટ આઈએમપી. 3 માર્ક્સમાં પૂછવું હોય તો પૂછાઈ શકે ભાઈ કે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધો. વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધો. ક્લાસિક થિયરી છે ભાઈ. ફટાફટ. બરાબર. આજે ડિટેલમાં એક્સપ્લેનેશન ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. આજે ખાલી ઇમ્પોર્ટન્ટ સવાલ, પણ અમુક ટોપિક્સ એવા હશે જે હું તમને કહીશ કે આમાં આટલું લખવાનું. આ પ્રકારના પ્રશ્નમાં ભાઈ આકૃતિનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આકૃતિ ગમે એવી ડ્રો નહીં કરવાની, વ્યવસ્થિત ઇન્સ્ટ્રુમેન્ટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી જે પણ જો એનાથી વ્યવસ્થિત ડ્રો કરવાની. એરો ક્યાં જાય છે એ પણ બતાવવાનું. બરાબર. આ ધ્યાનમાં રાખજો. ચાલો. આમાં હું આ વિડિયો એપ્લિકેશનમાં આવી જશે? એપ્લિકેશનમાં નહીં આવે, અત્યારે જ જોવો પડશે. ચાલો. અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, સરસ મજાની આકૃતિ ડ્રો કરવાની. આકૃતિ ડ્રો કર્યા પછી શું કરવાનું? જે પણ આ નાના પોઈન્ટ્સ છે ભાઈ, આ પ્રવાહખંડ વ્યવસ્થિત ડ્રો કરવાનો. એક્સ અક્ષ પર પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા વ્યવસ્થિત ડ્રો કરવાની. આ એંગલ થીટા લીધો છે, એના બે ઘટકો પાડ્યા છે, વ્યવસ્થિત બતાવવું પડશે. બરાબર. પછી શું કરવાનું? તો સૂક્ષ્મ બિંદુવત વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. બરાબર. એ બિંદુવત વિદ્યુત ક્ષેત્ર શોધ્યા પછી એનું સંકલન કરી દો એટલે તમને આન્સર મળી જશે. હીરો આ તમારે કેન્દ્ર પર જોઈએ છે તો કેન્દ્ર પર શું થાય ભાઈ? x બરાબર 0 થાય. એટલે વર્તુળાકાર રિંગને કારણે આ સૂત્ર મળે. અહીંયા તમારું થિયરી પૂરી થાય. મારે દિશા જોઈએ છે. જમણા હાથનો નિયમનો ઉપયોગ કરીને દિશા શોધી શકો. જો અહીંયા એને આપેલી છે, આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો, અંગૂઠો ઉપર જાય છે તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. બરાબર. મોસ્ટ આઈએમપી થિયરી છે ભાઈ, 3 માર્ક્સની, ધ્યાનમાં રાખજે. ઓકે ચાલો. એના પછી ઉદાહરણ નંબર 4.7 ધ્યાનમાં રાખજો. એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી 2 માર્ક્સ અથવા એમસીક્યુ ગમે તેમાં પૂછાય. ઉદાહરણ નંબર 4.7 2 માર્ક્સ અથવા એમસીક્યુ ગમે તેમાં પૂછાય. બોલો ક્લિયર?
ઓકે, વેરી ગુડ. ચાલો, એના પછી એમ્પિયરનો સર્કિટલ નિયમ સમજાવો. આ ઇમ્પોર્ટન્ટ થિયરી છે ભાઈ, એમ્પિયરનો સર્કિટલ નિયમ. બરાબર, 2 માર્ક્સમાં પૂછાય ભાઈ કે એમ્પિયરનો સર્કિટલ નિયમ આકૃતિ દોરીને સમજાવો. બરાબર, તો સરસ મજાની આકૃતિ ડ્રો કરવાની. ઓકે, અને એમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આવવા જોઈએ એ એકવાર ખાલી હાઇલાઇટ કરી લો. બરાબર, તો જો ભાઈ કે એમ્પિયરના સર્કિટલ નિયમમાં સીમા રેખા ધરાવતી મુક્ત સપાટી ધ્યાનમાં લો. આ મુક્ત સપાટી કહેવાય, સીમા રેખા ધરાવતી મુક્ત સપાટી ધ્યાનમાં લો. હવે આ સપાટીમાંથી શું પસાર થાય છે ભાઈ? પ્રવાહ પસાર થાય છે. દેખાય છે તને કે આ સપાટીમાંથી પ્રવાહ પસાર થાય છે. બરાબર, હવે ચુંબકીય ક્ષેત્રનો આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે આવવા જોઈએ. ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક લેવાનો? તો સ્પર્શીય ઘટક લેવાનો. કયો ઘટક લેવાનો? સ્પર્શીય ઘટક. તો અહીંયા લખેલું છે જો ભાઈ, આ ખંડ માટે આપણે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક BT ધ્યાનમાં લઈશું. અહીંયા સ્પર્શીય ઘટક B અને જે સૂક્ષ્મ ખંડ DL બંને એક જ દિશામાં હશે. તો અહીંયા લખેલું છે ભાઈ, નોંધો કે BT અને DL, B.DL બંને એક જ દિશામાં છે. તો આવા બધાનો શું લેવામાં આવે છે ભાઈ? ગુણાકાર કરીને સરવાળો લેવામાં આવે છે. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ એવું કહે છે કે આવા નાના નાના પાર્ટિકલનો ગુણાકાર કરીને તમે સરવાળો કરો છો તો એ μ0 અને આની અંદર જે પ્રવાહ વહે છે એના કયા પ્રમાણમાં હોય છે ભાઈ? મીન્સ કે બંને ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. BDL બરાબર μ0 I લખી શકાય. બરાબર, 2 માર્ક્સની થિયરી છે, પૂછવી હોય તો પૂછી શકે, ઇગ્નોર ન કરાય, વાંચી લેજો એકવાર. ચાલો, એના 3 પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો કે B એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ ગાળાને સ્પર્શતું હોય અને B અશૂન્ય અચળ હોય. B એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ ગાળાને લંબ રૂપે હોય અને ત્રીજું છે B નાબૂદ થતું હોય. બરાબર, ચાલ આની એપ્લિકેશનમાં ધ્યાન રાખજે, પૂછવી હોય તો પૂછી શકે. આ એની એપ્લિકેશન છે કે અનંત લંબાઈના પ્રવાહધારી તાર માટે ચુંબકીય ક્ષેત્ર શોધો. તો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ આ સૂત્ર બેટા, B = μ0I/2πr. અનંત લંબાઈના તાર માટે આપણે જોઈ ગયા ને ભાઈ, તે સૂત્ર એને એમ્પિયરના સર્કિટલના નિયમની મદદથી સાબિત કરેલું છે. B = μ0I/2πr. આની સાબિતી તેને પૂછી શકે, આવડવી જોઈએ. ચાલો આગળ આવી જાઓ. એના પછી જો ચર્ચા કરવામાં આવે ભાઈ, ઉદાહરણ 4.8 અઘરું પેપર કાઢવું હોય ને, તમને મથાવવા હોય તો ઉદાહરણ 4.8 એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ જે સિક્કા જેવો પાર્ટ એટલે કે અંદરનો પાર્ટ દેખાય છે ત્યાં તમને પૂછી લે કે અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર શોધો. ઇન્ટરેસ્ટિંગ છે, આ ધ્યાનમાં રાખજે ભાઈ. બરાબર, પછી આ ગ્રાફ ધ્યાનમાં રાખજે, MCQ માટે ઇમ્પોર્ટન્ટ. સોલેનોઇડ અને ટોરોઇડ ભાઈ, વેરી વેરી મોસ્ટ IMP કે સોલેનોઇડનો ઉપયોગ અથવા સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શોધો તો આવડવું જોઈએ. બરાબર, આ સોલેનોઇડના એમ્પિયરના સર્કિટલનો નિયમનો ઉપયોગ કરી સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એને મેળવેલું છે, B = μ0NI. એવી રીતના ટોરોઇડ માટે પણ પૂછી શકે કે ભાઈ ટોરોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેટલું થાય? તો એ પણ સેમ થાય, એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરીને સાબિત કરેલું છે, B = μ0NI. બરાબર, પણ N = કેપિટલ N ના છેદમાં શું થઈ જશે? 2πr. બોલો, કોઈને તકલીફ? ઉદાહરણ 4.9 MCQ માટે મોસ્ટ IMP. હું જેટલા MCQ માટે કહું બેટા એ જોઈ લેજો, મને યાદ કરશો કે સર MCQ માં પૂછાયું ને મજા આવી. ઉદાહરણ 4.9 MCQ માટે અગત્યનું. આ સ્પેશિયલ MCQ માટેનો ટોપિક, બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ. બરાબર, બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ કેટલું થાય? તો F12 = μ0I1I2 ના છેદમાં 2πr × L. અધરવાઇઝ તમને એવું પૂછે એકમ લંબાઈ દીઠ લાગતું બળ તો F/L કહેવાય. બરાબર, μ0I1I2 ના છેદમાં 2πL. આના પરથી કેવો સવાલ પૂછાય? બે તાર સમાંતર તારમાં પ્રવાહ એક દિશામાં વહે છે. બોલો, પ્રવાહ એક દિશામાં વહે તો શું થાય? આકર્ષણ કે અપાકર્ષણ? વેરી ગુડ. અરે આકર્ષણ કે કેમ અલગ અલગ જવાબ કેમ આવે છે? આકર્ષણ આવે. જો NCERT વાંચો એટલે બધા પ્રશ્ન NCERT વાંચો. એક જ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહ એકબીજાને આકર્ષે છે. કોઈ એ પણ દર્શાવી શકે છે કે વિરુદ્ધ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહ એકબીજાને અપાકર્ષે છે. NCERT માં બધું જ છે. બરાબર, આ સૂત્રને આવી રીતના આમ પણ તમે લખી શકો.
આ સમીકરણનો ઉપયોગ એમ્પિયરને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે, જે 7 મૂળભૂત SI એકમોમાંનો એક છે. બરાબર, 7 એમ્પિયર આવે ને ભાઈ, મૂળભૂત 7 ફંડામેન્ટલ રાશિમાં વિદ્યુત પ્રવાહ આવે એનો એકમ એમ્પિયર છે. ચાલો એના પછી આગળ આવી જાઓ. નેક્સ્ટ જો ચર્ચા કરવી હોય તો કરી શકાય. ભાઈ ઉદાહરણ નંબર 4.10 યુનિક છે, ધ્યાનમાં રાખજે ભાઈ. યુનિક એટલા માટે છે કે આની અંદર એને દિશાનો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે તે ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર છે. તારમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે. જો તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે તો પૂર્વથી પશ્ચિમ તરફ અને દક્ષિણથી ઉત્તર તરફ હોય તો એકમ લંબાઈ દીઠ બળ, જેને F/L કહેવાય. અહીંયા જો આપણે શું યાદ આવે ખબર? અહીંયા આપણે આ જ કોન્સેપ્ટ યાદ આવે કે સર F/L કીધું છે એટલે તો આ જ સૂત્ર હોવું જોઈએ, μ0 I1 I2 ના છેદમાં 2πd. પણ અહીંયા આ સૂત્રનો ઉલ્લેખ નહીં થાય ભાઈ. અહીંયા કયા સૂત્રનો ઉલ્લેખ થશે? તો અહીંયા આ F = BIL sin θ, L ને છેદમાં જવા દો. બરાબર, એટલે F/L એટલે IB sin θ. બસ આ સૂત્ર મૂકો, તમારો જવાબ આવશે. આ પણ MCQ માટે હોટ ફેવરિટ, ધ્યાનમાં રાખજે ભાઈ. મગજમાં ઘૂસે જ? ઓકે ડન. ચાલો એના પછી આ થિયરી 3 માર્ક્સમાં પૂછવી હોય તો પૂછી શકે ભાઈ કે વિદ્યુત પ્રવાહધારિત ગુજરા પર લાગતું ટોર્ક સમજાવો. ભાઈ આના બે કેસ છે. જ્યારે ગૂંચળું સમક્ષિતિજ સમતલમાં હોય ત્યારે ટોર્ક ગણો, અને જ્યારે ગૂંચળું લંબ હોય ત્યારે ટોર્ક ગણો. બરાબર, તો આ એક ધ્યાનમાં રાખજો. બંને કેસ તમને અલગ અલગ આપેલા છે. આ ટોર્કનું ફોર્મ્યુલા અહીંયા પૂરું IAB. બરાબર, અને અહીંયાથી આ બીજો કેસ છે કે જ્યારે ગૂંચળું લંબ હોય ત્યારે, તો અહીંયા પણ સેમ ફોર્મ્યુલા જ આવશે, ટોર્ક = IMB sin θ. બરાબર, એક બીજી મોસ્ટ IMP વાત ધ્યાનમાં રાખજો ભાઈ. ચુંબકીય મોમેન્ટ શોધવાની વાત કરે તો M = I × A. બરાબર, અને જો n આટા હોય તો M = NIA થાય. A એટલે જો ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ લખાય. જો વર્તુળાકાર ગાળો હોય તો πr² લખાય. બાકી વધારે કઈ ચર્ચા કરવા જેવું આમાં છે નહીં. ટોર્ક = MB sin θ. બધા ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા MCQ માટે ધ્યાનમાં રાખજે ભાઈ. વેરી વેરી મોસ્ટ IMP. ચાલો એના પછી જો આગળ ચર્ચા કરવામાં આવે, જો અહીંયા લખેલું છે UM = NIA. ઉદાહરણ 4.11 જોઈ લેવાનું ભાઈ. ઉદાહરણ એક પણ છોડવાના નહીં. મજા આવશે જો ઉદાહરણ તમે વ્યવસ્થિત લખીને તૈયાર કર્યા હશે અને પેપરમાં પૂછાશે તો તમને લખવાની પણ મજા આવશે. બરાબર, ચાલો ઉદાહરણ નહીં છોડવાના. આ એક યુનિક પોઈન્ટ છે, આમાં ધ્યાનમાં રાખજે ભાઈ કે સવાલ એવો આમાં પૂછેલો છે કે ભાઈ ઓમેગા F શોધો. જો તમને મથાવવા હોય તો ઉદાહરણ 4.11 માં જે છેલ્લો પાર્ટ છે ને ભાઈ, એ મજાનો છે. બરાબર, અહીંયા એને સરસ મજાનું સૂત્ર લખેલું છે, ટોર્ક = MB sin θ. ટોર્ક = MB sin θ. ન સમજ પડે તો લખી લેજો ભાઈ. ટોર્ક = I આલ્ફા થાય. I એટલે જડત્વની ચાંક માત્રા, આલ્ફા કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગને લખી શકાય d⍵/dθ બરાબર MB sin θ. આ dθ ને બરાબરની સામેની બાજુ તમારે જવા દેવું હોય તો જવા દેવું શકો છો, અધરવાઇઝ આવું પણ લખી શકો છો. જો ભાઈ આપણે રેખીય પ્રવેગને બે રીતના લખી શકાય. કેવી રીતના? બીજી રીતના લખી શકાય. જો અહીંયા કે A બરાબર એક તો dv/dt લખી શકાય, અને બીજું લખવું હોય તો લખી શકાય v × dv/dx. તો એવી રીતના કોણીય પ્રવેગને બે રીતના લખી શકાય. એક તો આલ્ફા, બોલ અહીંયા v ની જગ્યા પર આવે ઓમેગા, d⍵/dθ. તો અહીંયા એને એ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. જો ચેક કર ભાઈ કે d⍵/dt બરાબર ઓમેગા, d⍵/dθ. એટલે કે આ કોન્સેપ્ટનો એને યુઝ કર્યો. બરાબર, પછી શું કર્યું તો થીટાને એક બાજુ લાવો, ઓમેગા વાળું પદ એક બાજુ લઈ જાઓ, બંનેનું સંકલન કરો, મજા કરો, તમારો જવાબ આવી જશે. જો ઓમેગા d ઓમેગા, થીટા વાળું પદ એક બાજુ લઈ જાઓ. I તો એમનો એમ જ રહેશે. આ I જડત્વની ચાંક માત્રા છે ભાઈ. બરાબર, એની સાથે કોઈ મગજમારી નહીં કરવાની, જે રકમમાં તમને આપેલી હશે મૂકી દો, જે આવે તે તમારો આન્સર. બોલો ક્લિયર? એકદમ ઢાસુ એક્ઝામ્પલ છે ભાઈ. તમને મથાવવા હશે તો પૂછશે, ધ્યાનમાં રાખજો, યાદ કરાવી દઉં છું. બોલો ક્લિયર? ઓકે, ઉદાહરણ 4.12 છે ને એ થિયરી પર છે. જો તમારી થિયરી સ્ટ્રોંગ હશે તો આમાં પ્રોબ્લેમ નહીં આવે. ચાલો એના પછી
ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું. આ સૂત્ર તો આપણે સાબિત કરેલું જ, બરાબર. પછી એના પછી આ આવી જાઓ ભાઈ, મોસ્ટ આઈએમપી સ્વાધ્યાયનો એક દાખલો છે ભાઈ, જે આ બે સૂત્ર પરથી પૂછાય. કયા બે સૂત્ર પરથી પૂછાય? તો જો અહીંયા ચુંબકીય અક્ષ પર અને ચુંબકીય વિષુવરેખા પર, આ બે વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા છે. આવા બે ફોર્મ્યુલા આપણે ડિસ્કશન કરેલા વિદ્યુતમાં, તમને યાદ હોય તો, કે E બરાબર 1/4πε0 ઇન્ટુ P ના છેદમાં r3, આ વિષુવરેખા પર હતું, અને આવું જ સૂત્ર અક્ષ પર હતું, તમને યાદ હોય તો 1/4πε0 2p ના છેદમાં r3. બે ફોર્મ્યુલા રિપીટ થાય છે ભાઈ. જો 1/4πε ની જગ્યા પર μ0/2π, બરાબર. m એટલે ડાયપોલ મોમેન્ટ ના છેદમાં x3, બેઠું આના જેવું ફોર્મ્યુલા છે, અને આ ફોર્મ્યુલા છે બેઠું આના જેવું છે. ધ્યાનમાં રાખજો, અહીંયા 2π નહીં આવે, 4π આવશે. 4π 2 ની જગ્યા પર 4 કરી નાખજો, ત્યાં એની મિસ્ટેક છે. બોલ. હા સર એ નહીં, તમે 4 પોઈન્ટ ની લખવાનું. એમાં બે ગોળીના નીચે 4 પોઈન્ટ કરેલું છે, એ ફોર્મ્યુલા સેમ જ છે ઉપર નીચે વાળા. એવું છે. હા તો એક કામ કરો, આ જે ફોર્મ્યુલા છે ને, હું કહું એમ કરો ને ભાઈ, તમારી રીતના બાજુમાં લખી નાખો. આ ફોર્મ્યુલાને શું નામ આપી દો? અક્ષ. અને આ ફોર્મ્યુલાને શું નામ આપી દો? સોરી, મારાથી ઊંધું લખાઈ ગયું છે. હા, ઊંધું લખાઈ ગયું છે. ઉપરનું ફોર્મ્યુલાને નામ આપી દો અક્ષ, ઉપરના ફોર્મ્યુલાને શું નામ આપી દો? વિષુવરેખા. એક મિનિટ, ડસ્ટર ક્યાં ગયું? અહીં. આ જે ફોર્મ્યુલા છે ને, એને નામ આપી દો વિષુવરેખા, ઉપરનું ફોર્મ્યુલા. એને નીચે અહીંયા લખેલું છે અહીં, પણ મેં તમને ઉપરના બંનેમાં જ એકમાં જ કરાવી દીધું. આ ફોર્મ્યુલા શાના માટે યુઝ થાય ભાઈ? μ0 m/4πx3. વિષુવરેખા ને? હા, મને ખબર છે સેમ છે. આ તો હું તમને યાદ રાખવા માટે કહું છું ખાલી. એ ભાઈ મને કીધું, હું સમજી ગયો કે સેમ છે. એને ખાલી ઉપર નીચે 2 વડે ગુણાકાર ને 2 વડે ભાગાકાર કરેલો છે. એટલે આજે ફોર્મ્યુલા મળ્યું, આ તમને અક્ષ માટે મળ્યું. શાના માટે મળ્યું? હા, આ ફોર્મ્યુલા તમને અક્ષ માટે મળ્યું ને આયરું. એટલે તમને એવું પૂછે ભાઈ, બી અક્ષ તો ક્યાં થાય? આ રહ્યું ભાઈ. પણ આ બી અક્ષ પર એ કોના બરાબર થાય? તો એ થાય BH બરાબર. કોના બરાબર? હંમેશા યાદ રાખજો, આ વેરી મોસ્ટ આઈએમપી. તમને સવાલ એવો પૂછે, બરાબર, કે તટસ્થ ઘટક ક્યાં મળે? સ્વાધ્યાયમાં આના 1 કે 2 દાખલા છે, બેઠા જ દાખલા છે આના પરથી, તો આ ધ્યાનમાં રાખજો, બરાબર. એનો સમક્ષિતિજ ઘટક અને બીજો કયો ઘટક છે? લંબ ઘટક. એ બંનેનું મૂલ્ય કોના બરાબર થાય? BH, એટલે કે પૃથ્વીના સમક્ષિતિજ ઘટક બરાબર થાય. ચેપ્ટર નંબર 5 માં આવશે મારા ખ્યાલથી. ઇમ્પોર્ટન્ટ. ત્યારે હું તમને ક્યાં ગયું, મને યાદ કરાવજો, હમણાં આપણે કરીશું ત્યારે. ચેપ્ટર નંબર, આ રિવિઝન એટલે ઇમ્પોર્ટન્ટ. આ રિવિઝન થોડી ચાલે. ચાલો, હા ચાલો. પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ભાઈ આ વેરી મોસ્ટ આઈએમપી છે. તમને સવાલ એવો પૂછશે કે બોહર મેગ્નેટોન વિશે માહિતી આપો, બરાબર, અથવા ગાયરો મેગ્નેટિક રેશિયો, એવો છે ને શબ્દ અહીંયા. ક્યાં ગયો? આયરો. ગાયરો મેગ્નેટિક ગુણોત્તર કોને કહે છે સમજાવો. તો આખી થિયરી ભાઈ ગાયરો મેગ્નેટિક ગુણોત્તરની છે. શું કરવાનું તે સમજી લે સ્ટેપ એકવાર. ભાઈ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ગોળ ફરે છે, બરાબર. ઇલેક્ટ્રોન ફરે તો પ્રવાહ આ દિશામાં રચાય, કારણ કે પ્રવાહ આપણે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં લઈએ છીએ. પ્રવાહ આ દિશામાં રચાય, અંગૂઠો અંદર જાય. અંગૂઠો અંદર જાય એટલે એનો મીનિંગ એવો કે અહીંયા કોઈ ધ્રુવ હશે જેમાંથી ક્ષેત્રરેખા નીકળે છે, આ બાજુ કોઈ ધ્રુવ હશે જેમાં ક્ષેત્રરેખા એન્ટર થાય છે, એટલે અહીંયા ક્રોસ લખેલું છે. આ ડાયપોલ મોમેન્ટ દર્શાવે, બરાબર. તો પહેલા સ્ટેપ નંબર 1, વિદ્યુત પ્રવાહ બરાબર શું થાય? તો E/T થાય. સ્ટેપ નંબર 2, ભાઈ આવર્તકાળ કોને કહેવાય? તો અંતરના છેદમાં ઝડપ, એટલે 2πr ના છેદમાં v. પછી ડાયપોલ મોમેન્ટ m = અહીંયા m ની જગ્યા પર μ સિમ્બોલ દર્શાવેલો છે, તો m = શું થાય? ડાયપોલ મોમેન્ટ I × A. I એટલે πr², કારણ કે લૂપ કેવી છે ભાઈ? વર્તુળાકાર છે.
આઈ ની મૂલ્ય ક્યાંથી લીધું ભાઈ? તો આઈ નું મૂલ્ય ઉપરથી લીધું, આમાં એને ટી ની કિંમત મૂકીને લઈ લીધું, એટલે તમને આન્સર મળશે હાફ EVR. એના પછી આમાં એને ઉપર નીચે સેટ કર્યું mm સેટ કરશો એટલે ઉપર તમારું કોણીય વેગમાન બની જશે, બરાબર, અને નીચે તમારું 2me બની જશે. તો વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા કે mu ઇઝ ઇક્વલ ટુ E ના છેદમાં 2me ઇન્ટુ L. બોલો ક્લિયર? હવે આમાં સમજ, સર અહીંયા માઇનસ ની નિશાની કેમ કરી? તો માઇનસ ની નિશાની એને અહીંયા એટલા માટે કરેલી છે કે ભાઈ વેગ આ દિશામાં છે અને કોણીય વેગમાન એની વિરુદ્ધ દિશામાં લાગે છે, બંને એકબીજાની વિરુદ્ધ છે, એટલા માટે અહીંયા એને માઇનસ ની નિશાની કરેલી છે. ડાયપોલ મોમેન્ટ અને L, આ કોણીય વેગમાન છે, ડાયપોલ મોમેન્ટ છે, બોથ આર ઇન અપોઝિટ ડિરેક્શન, બરાબર, આ ધ્યાનમાં રાખજે. એના પછી L ને છેદમાં લઈ લો તો mu બાય L એટલે કે E/2me ને શું કહેવામાં આવે? ગાયરોમેગ્નેટિક રેશિયો, જેનું મૂલ્ય છે 8.8 ગુણ્યા 10 ની 10 કુલમ્બ પર કેજી. કોઈ વાર આનું પારિમાણિક સૂત્ર પણ પૂછી નાખે છે, ધ્યાનમાં રાખજે કે ગાયરોમેગ્નેટિક નું પારિમાણિક સૂત્ર લખો, બરાબર, તો આ તને ખબર હોવી જોઈએ, એકમ કુલમ્બ પર કેજી એટલે તારું કામ પૂરું. બોલો ક્લિયર? એના પછી બોહરનો અધિતર્ક આવે છે. બોહરના અધિતર્ક મુજબ જે કોણીય વેગમાન છે L = એને nh/2π લખવામાં આવે છે. તો અહીંયા L ની જગ્યા પર nh/2π મૂકી દો. n બરાબર 1 માટે જે મૂલ્ય મળે છે, n બરાબર 1, જો મિનિમમ જે લઘુત્તમ મૂલ્ય દર્શાવે છે તેને બોહર મેગ્નેટોન કહેવામાં આવે છે. આનું પણ ધ્યાનમાં રાખજે, પૂછાય ભાઈ કે બોહર મેગ્નેટોનનું મૂલ્ય કેટલું હોય? પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 9.27 ગુણ્યા 10 ની -24 ઘાત. બોલ ક્લિયર? ઓકે, આ ધ્યાનમાં રાખજે. અને છેલ્લી થિયરી ભાઈ, ચલિત ગૂંચળા વાળું ગેલ્વેનોમીટર, બરાબર, તો ચલિત ગૂંચળા વાળા ગેલ્વેનોમીટરમાં પૂછવું હોય તો પૂછી શકે. આકૃતિ એકવાર જોઈ લેજો, સરસ મજાની છે, બરાબર. ગઈકાલે મને એક સ્ટુડન્ટે પ્રશ્ન પૂછેલો કે સર ચુંબકના બે ટુકડા હોઈ શકે? અહીંયા તો એક બે ટુકડા બતાવેલા છે. એવું નથી બેટા, આ ચુંબકનો સાઉથ પોલ છે, એનો નોર્થ પોલ અહીંયા ક્યાંક હશે. આ ચુંબકનો નોર્થ પોલ છે, એનો સાઉથ પોલ અહીંયા હશે. આ બંને અલગ અલગ ચુંબકો છે, એની વચ્ચે આપણે એક નરમ લોખંડનો કોર મૂકેલો છે. અને આ નરમ લોખંડના કોરમાં શું થાય ભાઈ, જ્યારે ચુંબકીય ક્ષેત્ર આમાંથી પસાર કરવામાં આવે, બરાબર, એટલે આ કોઇલ આવી રીતના આમ ગોળ 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 ફરે અને અહીંયા ડિફ્લેક્શન બતાવે. હા, હું કે પુનઃસ્થાપક બળ છે. હા, પુનઃસ્થાપક બળ છે, સ્પ્રિંગ ફોર્સ જેને કહેવાય. ભાઈ આમાંથી MCQ નીકળવાના ચાન્સીસ, સવાલ એવો પૂછાય, કેવો પૂછાય કે ભાઈ પ્રવાહ સંવેદિતા, તો પ્રવાહ સંવેદિતાને phi/I કહેવાય, NAB ના છેદમાં K, બરાબર. પ્રવાહ સંવેદિતા એ વળ અચળાંક K ના વ્યસ્ત પ્રમાણમાં છે, આ પણ ધ્યાન રાખજે. એના પછી આવશે વોલ્ટેજ સંવેદિતા, એને phi/V કહેવાય, બરાબર. V એટલે I * R થાય, તો જે આ સૂત્ર છે એમાં ખાલી R છેદમાં ગુણાકારમાં વધારે આવશે. phi/V = NAB ના છેદમાં K * 1/R, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. ક્લાસિક ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજો. સુપર, બરાબર. જ્યાં પ્રવાહ સંવેદિતામાં ફેરફાર કરો તો આટાની સંખ્યામાં ફેરફાર કરો તો પ્રવાહ સંવેદિતામાં ફેરફાર થાય, પણ વોલ્ટેજ સંવેદિતા તમારી અચળ રહે છે. આ એક સુપર MCQ છે, ધ્યાનમાં રાખજે ભાઈ. એના પછી આ એક ઉદાહરણ 4.13 જોઈ લેજે ભાઈ. ઉદાહરણ 4.13 અને સ્વાધ્યાયના છેલ્લા બે દાખલા. વોલ્ટમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરો, ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરો અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરો, ત્યારે જરૂરી શન્ટ અથવા તો જરૂરી અવરોધ કેટલું જોઈએ એના પરથી એક્ઝામ્પલ છે, બરાબર. ક્લાસિક, કોઈને તકલીફ? ઓકે, તો આ ચેપ્ટર ધ્યાનમાં રાખજો. સ્વાધ્યાયના ભાઈ બને ત્યાં સુધી મેજોરિટી બધા એક્ઝામ્પલ જોઈ લેજો. વધારાના સ્વાધ્યાયમાં મેજોરિટી બોર્ડ વાળા પૂછતા નથી, પણ તમને મથાવવા હોય તો બોર્ડમાં કયા વધારાના સ્વાધ્યાયમાંથી પૂછી શકે હું તને બતાવી દઉં કે આટલા આટલા કરી લેવાના. એમાં તારે કરવાનું એક 10 નંબરનો કરી લેજે, 17 નંબરનો કરી લેજે. 10 નંબર ક્યાં? સોરી, 15 નંબર, 15, બરાબર. પછી એક 19 નંબરનો કરી લેજે, 22 નંબરનો કરી લેજે,
24 નંબરનો કરી લેજે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ. પછી 27, 28. 27, 28. ચાલો ક્લિયર? Yes, sir. ઓકે, વેરી ગુડ. Yes, sir. ચાલો આવી જાઓ ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 ની અંદર શરૂઆતમાં જે છે ભાઈ એ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી કે ભાઈ ગજ્યો ચુંબક છે, ગજિયા ચુંબકને જો સ્વતંત્ર છોડવામાં આવે તો એ કઈ દિશામાં ગોઠવાય છે, એના આટલા ટુકડા કરવામાં આવે તો એનું ધ્રુવમાનમાં શું ફરક પડે છે, બરાબર. પછી ગજિયા ચુંબકમાં ચુંબકની લંબાઈ અને એના ધ્રુવોની લંબાઈમાં રેશિયો કેટલો હોય છે. આ બધા એક નાના નાના એમસીક્યુઝ છે જે તમને પૂછાઈ શકે, બરાબર. આ રહ્યો ગજિયો ચુંબક. પછી એની લાક્ષણિકતા ભાઈ 2 માર્ક્સમાં સવાલમાં પૂછાય, વ્યવસ્થિત આકૃતિ ડ્રો કરીને સમજાવવાની કે ગજિયા ચુંબકની લાક્ષણિકતા જણાવો. જો 2 માર્ક્સનો સવાલ હોય તો વ્યવસ્થિત આકૃતિ ડ્રો કરવાની, પોઈન્ટ્સ લખવાના 4 થી 5, બરાબર. સારો સવાલ છે. ચાલો એના પછી આ એક મોસ્ટ આઈએમપી થિયરી તમને 3 અથવા 4 માર્ક્સમાં પૂછવી હોય તો પૂછી શકે કે સોલેનોઇડને સમતુલ્ય રીતે ગજિયો ચુંબક છે, બરાબર. તો સોલેનોઇડને સમતુલ્ય રીતે ગજિયા ચુંબક વિશે માહિતી આપો. એટલે શોર્ટમાં એને પૂછેલું તો એ જ છે કે ગજિયા ચુંબકમાંની અક્ષ પર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, બરાબર. આ એક ગજિયો ચુંબક છે તો ગજિયા ચુંબકની અક્ષ પરના કોઈ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. આમાં પણ બાયો-સાવર્ટનો નિયમનો જ ઉપયોગ થાય. બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર શોધો, પછી એનું સંકલન કરો. ઓલરેડી ડિટેલમાં થિયરી ભણેલા છીએ, ના સમજ પડે તો જોઈ લેજો ત્યાં થિયરી, બરાબર. એટલે તમારું સરસ મજાનું સૂત્ર આવી જશે અક્ષ પર. અક્ષ પરનું ફોર્મ્યુલા આ જ બનશે μ0/4π2m/r3, બરાબર. એના પછી ડાયપોલ છે ભાઈ. ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો એના પર લાગતું ટોર્ક, તો આ પણ આપણે ભણી ગયા. ટોર્ક mb sin θ. ટોર્ક પરથી આવર્તકાર, વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા T = 2π√I/mb. આ જે સિમ્બોલ છે I એને જડત્વની ચાક માત્રા કહેવાય અને સળિયા માટે જડત્વની ચાક માત્રા ml²/12 આવે. આ ધ્યાનમાં રાખજે, બરાબર. એના પછી સ્થિતિ ઊર્જા વિશે માહિતી આપેલી છે. તો સ્થિતિ ઊર્જા પેલામાં થતી હતી -Pe cos θ, તો આમાં P ની જગ્યા પર -mb cos θ થશે, બરાબર. આ 3 પોઈન્ટ એમસીક્યુ માટે ધ્યાનમાં રાખજે ભાઈ. વેરી મોસ્ટ આઈએમપી હાઇલાઇટ કરી લેજે. શું હાઇલાઇટ કરવાનું કે ભાઈ સ્થિતિ ઊર્જાનું શૂન્ય મૂલ્ય θ બરાબર 90 એટલે કે જ્યારે 100 યુનિટ ક્ષેત્રને લંબ રૂપે હોય ત્યારે લીધું છે, કે θ બરાબર 0 એટલે કે મહત્તમ સ્થાયી સ્થિતિ માટે અને મહત્તમ લઘુત્તમ સ્થિતિ માટે -mb હોય છે, અને θ બરાબર 180 એ મહત્તમ અસ્થાયી સ્થિતિ છે અને ત્યારે +mb હોય છે. હંમેશા એક વસ્તુ યાદ રાખ, જો સ્થિતિ ઊર્જા નેગેટિવ તો એને સ્થાયી સ્થિતિ કહેવાય, જો સ્થિતિ ઊર્જા પોઝિટિવ તો એને અસ્થાયી સ્થિતિ કહેવાય. સ્થાયી સ્થિતિ એટલે θ બરાબર 0 ડિગ્રી, અસ્થાયી એટલે θ બરાબર 90 ડિગ્રી અને 180 ડિગ્રી અને 0 એટલે θ બરાબર 90 ડિગ્રી, બરાબર. આ 3 કોન્સેપ્ટ છે, ધ્યાનમાં રાખજે. ઉદાહરણ 5.1 ઇમ્પોર્ટન્ટ. ઉદાહરણ 5.1 ઇમ્પોર્ટન્ટ. 5.2 એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ, ધ્યાનમાં રાખજે. ચાલો એના પછી આ સામ્યતા ભાઈ, કે સ્થિત અને એમાં એ હમણાં જ મેં તમને બતાવી તે સામ્યતા, કે અક્ષ પર અને આ તમને દેખાય છે. જો ભાઈ આ ફોર્મ્યુલા વિષુવ રેખા પર છે, આ ફોર્મ્યુલા અક્ષ પર છે, બરાબર. બંનેનો ઉપયોગ દાખલામાં એને કરેલો હશે. અને આ ટેબલ ભાઈ હાઇલાઇટ કરી દેજો, બરાબર. તમારી પાસે હાઇલાઇટર હોય એના પરથી હાઇલાઇટ કરી દેજો કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં 1/ε0, તો આમાં μ0. આમાં જે વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, આમાં અક્ષ પર ફોર્મ્યુલા આ છે, તો આમાં આ ફોર્મ્યુલા છે. વિષુવ રેખા પર અક્ષ પર આ છે, ટોર્કનું ફોર્મ્યુલા આ છે, સ્થિતિ ઊર્જાનું ફોર્મ્યુલા આ છે. આવું ટેબલ યાદ રાખજો, એમસીક્યુ માં એમાં હેલ્પફુલ થશે, બરાબર. ચાલો એના પછી ઉદાહરણ 5.4 અગત્યનો જોઈ લેજો ભાઈ. 5.5 ઠીકઠાક છે, ચાલશે નહીં કરો તો. 5.3 ગૌસનો નિયમ. આ પણ બેટા જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન્ટર થાય એટલી બહાર નીકળે, એટલે ચુંબકીય ફ્લક્સ 0 થાય, એટલું ખાલી કહેવા માંગે છે, ધ્યાનમાં રાખજો, બરાબર. ચાલો એના પછી નીચે આવી જાઓ.
પૃથ્વીનું ચુંબકત્વ ભાઈ સુપર જબરજસ્ત. આ ચેપ્ટરનું જે હાર્ટ કહેવાય, જે થ્રિલિંગ આપનારો ટોપિક કહેવાય એ પૃથ્વીનું ચુંબકત્વ છે. ઓલરેડી આપણે ડિટેલમાં ભણેલા છે. આ એક ખાલી એમસીક્યુ માટે યાદ રાખજે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 10⁻⁵ ટેસ્લા છે. બરાબર. પછી આગળ ચર્ચા કરીએ તો આમાં આ ફોર્મ્યુલા ધ્યાન રાખજે ભાઈ. મેં તને જે વાત કરી તે આમાં તને વિષુવ રેખા પર મૂલ્ય આપી દીધું હશે. બરાબર. એકમમાં ધ્યાન રાખજે. 0.4 ગોસ છે, ગોસને ટેસ્લામાં ફેરવવાનું, પછી જ આગળ સાબિતી આપવાની, નહીતર તારો આન્સર રોંગ આવે. આ બધા કી પોઈન્ટ છે ભાઈ કે આપણે ભૂલ કરવાની શક્યતા ક્યારે રહે. આપણે એક્સાઇટમેન્ટમાં હોઈએ તો ફટાફટ 0.4 જ મૂકી દઈએ, ઇન્ટુ 10⁻⁴ મૂકવાનું ભૂલી જઈએ, તો આ ધ્યાનમાં રાખજે. બરાબર. ચાલો, એના પછી આ ડેક્લિનેશન વાળો ટોપિક છે, આ જોઈ જજો ભાઈ. આ એમસીક્યુ માટેનો ટોપિક છે. બરાબર. 2 માર્ક્સની થિયરી આમાં પૂછ્યું હોય તો પૂછી શકાય ભાઈ કે મેગ્નેટિક મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન આ બંને વિશે માહિતી આપો. તો માહિતીમાં એમાં તમારી આકૃતિ ડ્રો કરીને તમારી રીતે લખી શકો છો. પણ મેજોરિટી આ ટોપિક એમસીક્યુમાં અને દાખલામાં વધારે પૂછાય છે. બરાબર. એટલે આ ધ્યાનમાં રાખજો. ઓકે. એમસીક્યુ મોસ્ટ આઈએમપી ભાઈ ઉદાહરણ 5.9 એમસીક્યુ અથવા 2 માર્ક્સના સવાલમાં પૂછાવાની શક્યતા. ચાલો, એના પછી મેગ્નેટાઇઝેશન એન્ડ મેગ્નેટિક તીવ્રતા સુપર ટોપિક ભાઈ, ક્લાસિક જબરજસ્ત. આમાં એક થિયરિકલ સવાલ એને પૂછવો હોય તો પૂછી શકે. કયો સવાલ પૂછે હું તને સમજાવું કે આ સંબંધ મ્યુ બરાબર µ0 1 + ઝીટા, એટલે કે ઝીટા એટલે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, મ્યુ આર બરાબર એટલે કે સાપેક્ષ પરમિએબિલિટી અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી, એ બંને વચ્ચેનો સંબંધ તારવો. તો આ સંબંધ, આ થિયરી અહીંયાથી ચાલુ થાય છે. બરાબર. તમને હંફાવવા હોય તો આ થિયરી અહીંયાથી ચાલુ થાય છે. બરાબર. કે કોઈ નમૂનાના મેગ્નેટાઇઝેશન એમ ને તેના એકમ કદ દીઠ પારિમાણિક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વડે વ્યાખ્યાયિત કરી શકાય. અહીંયાથી ચાલુ કરી અહીંયા તમારી થિયરી પૂરી થઈ જાય. બરાબર. વેરી મોસ્ટ આઈએમપી, ધ્યાનમાં રાખજો. પૂછવું હોય તો પૂછી શકે. ચાલો, બોલો કોઈને તકલીફ ભાઈ? ઉદાહરણ 5.10 પોતાનામાં યુનિક એક્ઝામ્પલ છે ભાઈ, કારણ કે ફોર્મ્યુલાનો ખેલ છે. તમને ડેટા ઓળખતા અને ફોર્મ્યુલા મૂકતા આવડતા હશે તો ઉદાહરણ 5.10 ઈઝી છે. અને જો તમને સૂત્રમાં કંઈ ટપ્પો જ નહીં પડી હોય તો 5.10 એટલો ડિફિકલ્ટ છે. પણ મોસ્ટ આઈએમપી છે એટલે ફોર્મ્યુલા એકવાર જોઈને કરી નાખજો. મેં થોડી અલગ મેથડથી કરાવેલો હશે પણ જોઈ લેજો. ફોર્મ્યુલા આમાં એને અહીંયા છે ને થોડા લોચા મારી દીધા, સમજવામાં સ્ટુડન્ટને તકલીફ પડે એમ છે. બરાબર. એટલે મેં મારી મેથડથી કરાવેલો છે, જોઈ લેજો. ચાલો, ડન. બીજું કઈ? ભાઈ સમજ પડે છે? આ ટેબલ હાઇલાઇટ કરી લેજો ભાઈ. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી. ટેબલ હાઇલાઇટ કરી લેજો. પછી આ ટોપિકમાં એવું પૂછી શકાય કે ભાઈ ડાયામેગ્નેટિક અથવા તો પેરામેગ્નેટિક અથવા તો ફેરોમેગ્નેટિક વિશે નોંધ લખો. હવે આમાં આપણે કોઈ પ્રેડિક્શન ન કરી શકાય કે આ જ પૂછી શકે, કારણ કે 3 બેસ્ટ થિયરી છે. બરાબર. કોઈ પણ એક પૂછી શકાય. તમારી રીતના જોઈ લેજો. બેઝિક વસ્તુ ખાલી યાદ રાખવાની કે ડાયામેગ્નેટિકની અંદર શું થાય છે ભાઈ? તો ડાયામેગ્નેટિકની અંદર ઓલરેડી ડાયપોલ મોમેન્ટ 0 હોય છે. જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એની પર આપવામાં આવે તો વિરુદ્ધ દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. એટલે એમાં અપાકર્ષણ જેવો ગુણધર્મ થાય છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો અહીંયા બહારથી જ નીકળી જાય છે. જ્યારે પેરામેગ્નેટિકની વાત કરવામાં આવે તો પેરામેગ્નેટિકની અંદર ડાયપોલ મોમેન્ટ હોય છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવે એટલે એની ડાયપોલ મોમેન્ટ વધારે સ્ટ્રોંગ બને. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો એટલે ફરી પાછી જેવી હતી ને એવી બની જાય છે. અને ફેરોમેગ્નેટિકમાં તો ફેરોમેગ્નેટિક તો ભાઈ હોશિયાર વિદ્યાર્થી જેવો છે. મેં તમને કીધેલું કે એકવાર ડિરેક્શન તમે આપી દો તો એની ડિરેક્શનમાં કોઈ ચેન્જ થતો નથી. ચુંબકીય ક્ષેત્ર હટાવી લો તો પણ એની સાથે કાયમી ડાયપોલ અમુક રહી જશે. તો એને 3 બેઝિક ટોપિક હતા જે ડિટેલમાં આપણે ભણેલા. બરાબર. આમાં સમજવા જેવી વાત એ છે કે જે ડાયામેગ્નેટિક છે, ડાયામેગ્નેટિક ઉપર તાપમાનની કોઈ અસર નથી થતી, પણ પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક ઉપર તાપમાનની અસર થાય છે. અને પેરામેગ્નેટિકની અંદર એક ક્યુરીનો નિયમ આવે છે, આ ધ્યાનમાં રાખજો. બોર્ડમાં પૂછાઈ ગયેલો બેઠો એમસીક્યુ છે ભાઈ કે નીચેનામાંથી કયું સૂત્ર ક્યુરીનો નિયમ બતાવે છે? તો આ સૂત્ર પણ ક્યુરીનો નિયમ બતાવે અને આ સૂત્ર પણ ક્યુરીનો નિયમ બતાવે. બરાબર. ચાલો,
નેક્સ્ટ આગળ આવી જાઓ. ફેરોમેગ્નેટિઝમ આ પણ મેં તમને હમણાં ચર્ચા કરી એ પ્રમાણે જોઈ લેવાનું. બરાબર, ચાલો. આ એક એમસીક્યુ સારો ઉદાહરણ સારું છે ભાઈ. 5.11 જોઈ લેજો. એના પછી કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો. ભાઈ કાયમી ચુંબકો વિશે નોંધ લખો તો કાયમી ચુંબકો એ ફેરોમેગ્નેટિકમાં જ તમને જોવા મળશે. વાંચીને લખી શકો છો, થિયરિકલ પોર્શન છે. અને સૌથી મોસ્ટ આઈએમપી BH કર્વ, જેને આપણે હિસ્ટરેસિસ સાયકલ કહીએ છીએ. ક્યાં ગઈ હિસ્ટરેસિસ સાયકલ? આ રહી, આ વક્ર. બરાબર, BH કર્વ સમજાવો. 2 અથવા 3 માર્ક્સમાં પૂછી શકે. વ્યવસ્થિત ડાયાગ્રામ ડ્રો કરવાના, જે પ્રમાણે સ્ટેપ કરતા જાઓ એ પ્રમાણે લખતું જવાનું. બરાબર, અહીંયા શું થાય છે ભાઈ? તો H વધારો તો B વધે છે, વધે છે, વધે છે. પછી H નું મૂલ્ય ગમે એટલું વધારો એટલે અહીંયા B વધવાનું સ્ટોપ કરી દે છે. બરાબર, તો આને કહેવાય સેચ્યુરેશન પોઈન્ટ. ફરી પાછું તમે પાછા આવો તો મૂળભૂત સ્થિતિમાં આવતું નથી. એટલે કે આ પોઝિશન એવી છે કે જ્યાં H 0 થઈ જાય છે પરંતુ B 0 થતું નથી. એને રિટેન્ટિવિટી કહેવાય. પછી અહીંયા કોએર્સિવિટી મળે. ફરી પાછા અહીંયા આવો એટલે રિટેન્ટિવિટી ને અહીંયા કોએર્સિવિટી. એના વિશે તમારે ડિટેલમાં લખવાનું છે ખાલી. બોલો, ક્લિયર? કોઈને તકલીફ? ઓકે, ચાલો નીચે આવી જાઓ. સ્વાધ્યાયના દાખલા. જો આ 2 સૂત્ર આયરા ધ્યાનમાં રાખજો ભાઈ. હે, અહીંયા સારાંશ પણ વાંચી લેવાનો. ફોર્મ્યુલા એમાંથી સારા મળી જાય આપણે. અને આ પણ એક સરસ મજાનું એને બાયફર્ગેશન કરીને તમને આપી દીધું છે ભાઈ, કે કઈ રાશિ છે, સદિશ છે કે અદિશ છે, પરિમાણ છે, એનો એકમ શું છે. બરાબર, અને વધારે ડિટેલમાં જવું હોય તો એ પણ માહિતી એને ત્યાં લખેલી છે, વાંચી લેવાની એકવાર. ચાલો, આમાં સ્વાધ્યાયની અંદર પૂછાવા લાયક જે દાખલાઓ છે 5.3, 4, 5, 6, 8, 9, 10. આ અક્ષ પર વિષુવરેખા પર મોસ્ટ આઈએમપી 12, 15. બરાબર, વધારાના સ્વાધ્યાયમાં નહીં કરું તો આમાં ચાલશે, ડોન્ટ વરી. અને કરવું હોય તમારી ઈચ્છા હોય તો 19, 21, 24 અને આ 25 નંબરની ભાઈ થિયરી જ છે. કઈ થિયરી? બોહર મેગ્નેટોન વાળી થિયરી છે, એ જોઈ જજો, ડોન્ટ વરી. બોલો, ક્લિયર? ચેપ્ટર નંબર 5. યસ સર. યસ સર. ચાલો આવી જાવ આજનું આપણું છેલ્લું ચેપ્ટર, ચેપ્ટર નંબર 6, લાસ્ટ. ચેપ્ટર નંબર 6 માં ઇમ્પોર્ટન્ટ ભાઈ ધ્યાનમાં રાખજે, ફેરાડે અને હેનરીના પ્રયોગો. એને ઈચ્છા થાય તો પૂછી શકે. ફેરાડે અને હેનરીના પ્રયોગમાં સરસ મજાની આકૃતિ. જો એના 3 પ્રયોગ હતા. જે ક્વેશ્ચનને સમજવાનો કે એને કયો પ્રયોગ પૂછેલો છે, જે પ્રયોગ પૂછેલો હોય એ ડિટેલમાં એક્સપ્લેન કરી દેવાનો. પહેલા નંબરનો જે પ્રયોગ હતો એમાં એને શું કર્યું ભાઈ? કોઇલ અને ગજિયા ચુંબકને વિશે ચર્ચા કરી. બીજા નંબરના પ્રયોગમાં 2 કોઇલ છે અને એક કોઇલમાં એને બેટરી જોડી, બેટરીમાં સ્વિચ ચાલુ બંધ કરીને ચર્ચા કરી. બરાબર, આમાં સાપેક્ષ ગતિ. બીજા નંબરના પ્રયોગમાં 2 કોઇલની સાપેક્ષ ગતિ કરાવે છે અને ત્રીજા નંબરના પ્રયોગમાં અહીંયા બેટરી જોડેલી છે અને બેટરીમાં સ્વિચ ચાલુ બંધ, ચાલુ બંધ, ચાલુ બંધ, ચાલુ બંધ કરે છે. તો બધામાં રિઝલ્ટ તો એને એક જ મળે છે કે બદલાતું ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહને ઉત્પન્ન કરે છે અથવા પ્રેરિત કરે છે. અહીંયા ખાલી ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત કરતું નથી. તો પૂછાય તો આપણે આવડવું જોઈએ. એના પછી છે ચુંબકીય ફ્લક્સ. આ ચુંબકીય ફ્લક્સનો ટોપિક એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ. phi = BA cos θ ધ્યાનમાં રાખજો. ફેરાડેના પ્રેરણનો નિયમ લખો અને સમજાવો. આ ધ્યાનમાં રાખજો, પૂછી શકે. એના 2 નિયમો હતા. જે પહેલો નિયમ હતો એ શાબ્દિક હતો અને બીજા નિયમમાં એને એવું કીધું કે જો ફ્લક્સમાં ફેરફારનો સમય દર એ પ્રેરિત EMF નું મૂલ્ય આપે છે અને EMF માટે આને ગણિતીય સ્વરૂપ દર્શાવેલું. અને આ પ્રેરિત EMF પરથી પ્રેરિત પ્રવાહ મળે છે અને પ્રેરિત પ્રવાહ માટે આપણે લેન્ઝના નિયમનો ઉપયોગ કરીએ છીએ. લેન્ઝના નિયમ પરથી ધ્યાન રાખજે ભાઈ, લેન્ઝનો નિયમ બરાબર એ ઉર્જાનું સંરક્ષણ કરે છે. એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી. ચાલ, ઉદાહરણ નંબર 2 છોડવાનું નહીં ભાઈ, મોસ્ટ આઈએમપી 6.2.
ઉદાહરણ નંબર 6.3 મોસ્ટ આઈએમપી. ચાલો, લેન્ઝનો નિયમ અને ઉર્જા સંરક્ષણ આ ધ્યાનમાં રાખજે ભાઈ. હે, થિયરીમાં પૂછાય કે લેન્ઝનો નિયમ લખો અને સમજાવો. તો લેન્ઝે શું કીધું ભાઈ? એક કોઇલ લો, જો ગુજરાને નજીક લાવવામાં આવે તો જેને કારણે તે પ્રેરિત થાય છે એનો જ વિરોધ કરે છે. નોર્થ પોલ નજીક લાવો તો કોઇલની અંદર નોર્થ એટલે કે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેવાનું સ્ટાર્ટ થશે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે, એકબીજાની અસર નાબૂદ કરે. પોતાની અંદર જે ફેરફાર થાય છે ફેરફારનો શું કરે છે ભાઈ? વિરોધ કરે છે. કોણ? તો ફ્લક્સ. આ ધ્યાનમાં રાખજે. બરાબર. આની અંદર સરસ મજાની વ્યાખ્યા, આ બે ડાયાગ્રામ અને ડાયાગ્રામનું એક્સપ્લેનેશન તમારે બતાવી દેવાનું. સર, આમાં ઉર્જાનું સંરક્ષણ ક્યાં થયું? તો સીધી વાત છે ભાઈ, તમે જે ચુંબકને નજીક દૂર લઈ જાઓ છો તો યાંત્રિક ઉર્જા છે, પ્રવાહ પ્રેરિત થાય છે, જે વિદ્યુત ઉર્જા છે, તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થયું. બરાબર, ઇમ્પોર્ટન્ટ. 6.4 જોઈ જજો ખાલી. મોસ્ટ આઈએમપી ભાઈ, ગતિકીય વિદ્યુત ચાલક બળનું સૂત્ર મેળવો. આમાં પૂછવા લાયક કઈ છે જ નહીં. બરાબર, ડિટેલમાં સરસ મજાની મેં તમને થિયરી સમજાવેલી છે. સવાલ પૂછવાની રીત અલગ અલગ હોઈ શકે. એવો સવાલ પણ પૂછાય ભાઈ કે એક યુ આકારની રિંગને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, બરાબર, તો ગતિકીય ઈએમએફ નું સૂત્ર મેળવો. પણ આપણે તરત મગજમાં ક્લિક થવું જોઈએ કે આમાં આ થિયરી લખવાની છે, મોશનલ ઈએમએફ. બરાબર. ચાલો, આ ઉદાહરણ મોસ્ટ આઈએમપી 6.6. ઉદાહરણ 6.6 મોસ્ટ આઈએમપી. બે રીત આપેલી છે, કોઈ પણ રીત કરી શકો, તમને મજા આવે તે. બરાબર. 6.7 સારું ઉદાહરણ. મોસ્ટ આઈએમપી થિયરી 3 માર્ક્સમાં બીજી ઉર્જાની વિચારણા સમજાવો. બરાબર. આમાં આપણે જોયેલું ઉર્જાની વિચારણામાં ભાઈ કે તમે યાંત્રિક કાર્ય કરો છો ત્યારે મળતો પાવર અને વિદ્યુતીય પાવર બંને સમાન મળે છે, એટલે જ આપણે કીધેલું કે ભાઈ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ઓકે, આ એક યુનિક એક્ઝામ્પલ છે. પૂછવું હોય તો 3 માર્ક્સમાં પૂછી શકે અથવા 4 માર્ક્સમાં પણ પૂછી શકે. ઉદાહરણ 6.8. એના પછી ઘુમરી પ્રવાહ કરવી હોય તો કરજો, નહીં તો ચાલશે, ડોન્ટ વરી. પૂછે તો 2 માર્ક્સમાં કદાચ ઘુમરી પ્રવાહ પૂછે. ભાઈ અહીંયા આવી જા. આ મોસ્ટ આઈએમપી પ્રેરકત્વ. બરાબર. પ્રેરકત્વની અંદર તમને સવાલ એવો પૂછશે કે સોલેનોઇડ માટે ક્યાં તો અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર તારવો, ક્યાં તો આત્મ પ્રેરકત્વનું સૂત્ર તારવો. પણ સોલેનોઇડ માટે પૂછશે ભાઈ, એટલે આ ધ્યાનમાં રાખજે. કારણ કે ખાલી અન્યોન્ય પ્રેરકત્વ એ વસ્તુ અલગ છે ભાઈ. એક કોઇલની અંદર પ્રવાહ વહે ને એનો અપોઝ કરે ડાયરેક્ટ ફોર્મ્યુલા, એ કોન્સેપ્ટ આખો અલગ. પણ સોલેનોઇડની વાત કરો એટલે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર આવે ભાઈ સોલેનોઇડનું, B = μ0 Ni, એનો ઉલ્લેખ કરવો પડે. બરાબર. તો એ ધ્યાનમાં રાખજો. મોસ્ટ આઈએમપી થિયરી અન્યોન્ય પ્રેરકત્વ શાના માટે? તો સોલેનોઇડ માટે. અહીંયાથી તમારી થિયરી ચાલુ થાય છે સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વની. આ એની આકૃતિ છે. બરાબર. ડિટેલમાં મેં તમને સમજાવી છે, ના સમજ પડે તો જોઈ લેજો એ પણ વિડિયો લેક્ચરમાં. ચાલો, ઉદાહરણ 6.9 ક્લાસિક 1 નંબર વાંચી લેજો. આત્મપ્રેરકત્વ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી. આનું સૂત્ર યાદ રાખજો ભાઈ, N phi = Li. આમાં તમને ફ્લક્સ પણ શોધવાનું પૂછી શકે, વિદ્યુત પ્રવાહ પણ શોધવાનું પૂછી શકે, N phi = Li. અથવા તો પ્રેરિત ઈએમએફ પણ શોધવાનું પૂછી શકે કે મીન્સ કે આત્મપ્રેરિત ઈએમએફ કેટલું? તો E = -L di/dt. આમાંથી આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર પણ પૂછી શકે. ઘણા બધા ક્વેશ્ચન્સ જનરેટ થઈ શકે, ધ્યાનમાં રાખજો. બરાબર. ચાલો, આ ફોર્મ્યુલા બધા યાદ રાખજો હે ભાઈ. L = μ0 n² A × L. ડાયરેક્ટ ફોર્મ્યુલા કામ આવશે એમસીક્યુ સોલ્વ કરશો ત્યારે. આ રહ્યું એક આ ફોર્મ્યુલા, અને જ્યારે માધ્યમ મૂકેલું હોય ત્યારે આ ફોર્મ્યુલા. આનું બીજું નામ બેક ઈએમએફ પણ છે. બરાબર. કોઈ વાર પૂછે કે બેક ઈએમએફ શોધો, તેનો મીનિંગ એ જ થાય ભાઈ આત્મપ્રેરકત્વ શોધો. ચાલો, સંગ્રહિત ઉર્જા ½ Li², જેવી રીતના ½ CV² હતી, એમાં ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા ½ Li² વડે દર્શાવવામાં આવે છે. ઓકે. 6.10 વેરી મોસ્ટ આઈએમપી ભાઈ. એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા B²/2 μ0. ડાયરેક્ટ એમસીક્યુ પૂછાય ભાઈ, ને બોર્ડમાં પૂછાઈ ગયેલો છે કે એકમ
કદ દીઠ ચુંબકીય ઉર્જા અથવા ઉર્જા ઘનતા પણ કહેવાય કે નીચેનામાંથી કયું સૂત્ર ઉર્જા ઘનતાનું છે? તો જેવી રીતના ઉર્જા ઘનતાનું સૂત્ર વિદ્યુત ક્ષેત્રમાં હતું એવી રીતના આમાં પણ બની શકે છે, ધ્યાનમાં રાખજે. બરાબર, જો અહીંયા લખેલું છે હાફ એપ્સાઇલોન નોટ ઈ સ્ક્વેર આ વિદ્યુત ક્ષેત્રનું છે, આ ચુંબકીય ક્ષેત્રનું છે. એસી જનરેટર આકૃતિ ડ્રો કરીને સમજાવો, પૂછી શકે. જનરેટરની આકૃતિ ડ્રો કરી તમારી રીતના લખી દેવાનું. ચાલો 6.11 હું તમને એક ભાઈ સલાહ આપું છું, ઉદાહરણનો એક પણ દાખલો છોડતા નહીં. વધારાનો સ્વાધ્યાયનો નહીં કરો તો ચાલશે, પણ ઉદાહરણનો એક બી દાખલો છોડતા નહીં. બરાબર, ઉદાહરણના બધા જ દાખલા મેજોરિટી મેં કીધા એટલે તો કરી જ નાખજો ભાઈ. ચાલો એના પછી આવી જાઓ સ્વાધ્યાય ઉપર. તો સ્વાધ્યાયમાં 6.1 કોઈ પણ એક આકૃતિ એમસીક્યુ માટે પૂછી શકે, પૂછવી હોય તો. બરાબર, 6.3 6.4 5 7 8 10 બરાબર. આ 10 મેં તમને આ પ્રોબેબિલિટી કહેવાય, પણ 10 જોઈ જજો એકવાર. બરાબર, વધારાના નહીં કરો તો ડોન્ટ વરી. આટલું કરવાનું છે. બોલો, કોઈને તકલીફ? ઓકે, ચાલો તો આટલી ભાઈ આપણે ચર્ચા કરી. એમાં એકવાર મહેરબાની કરીને તમને જે ડિફિકલ્ટી લાગે તે રિટર્ન પ્રેક્ટિસ કરી લેજો. સોમવારની એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક. અને એક્ઝામમાં જતા પહેલા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ડર દૂર કરી નાખજો. જેટલા તમે ડરેલા હશો એટલું પેપરમાં લખાશે નહીં. કોન્ફિડન્ટલી, ઓવર કોન્ફિડન્સ પણ ના આવવો જોઈએ. કોન્ફિડન્ટલી પેપરમાં જવાનું. કેલ્સી તમારી જે પેન છે એ એકવાર ચેક કરી લેવાની વ્યવસ્થિત ચાલે છે કે નહીં. જરૂરી ઉપયોગી બધા જ સાધનો સાથે લઈને જજો કે જેથી બાજુવાળા પાસે માંગવા ન પડે. અને બને ત્યાં સુધી આજુબાજુ 3 કલાકનું પેપર હોય તો 3 કલાકમાં આ ભગવાન પાસે આપણે એવી આશા રાખીએ કે તમને આજુબાજુ ફાંફા મારવા માટે નો પણ સમય ન બચે. એટલે એનો મીનિંગ એવો કે જે પણ પેપરમાં પૂછાય એ બધું તમને આવડતું હોવું જોઈએ. અને આવડતું હશે તો ડેફિનેટલી તમારી પાસે સમય કદાચ ઓછો પણ પડે અથવા તો ટાઈમસર પેપર પણ પૂરું થઈ જાય. પહેલી વાર પેપર હાથમાં આવે એટલે ધ્યાનમાં રાખવાનું, પેપર A to Z પહેલી 10 અથવા 15 મિનિટમાં જોઈ લેવાનું. જે પણ પ્રશ્ન આપણે એવું લાગે છે કે આ હું ઇઝીલી સોલ્વ કરી દઈશ એને પહેલા લખી નાખવાના. બીજી વસ્તુ કે સેક્શનને ગમે તેમ લખો તો ચાલશે. તમને પહેલા સેક્શન ડી ના મજા આવે છે, પછી સેક્શન સી લખવો છે, પછી સેક્શન બી લખવો છે, પણ સેક્શનની અંદરના પ્રશ્ન બને ત્યાં સુધી સિક્વન્સમાં લખવા તો સારું. ધારો કે સેક્શન ડી છે, સેક્શન ડી 15 થી ચાલુ થાય છે તો 15 16 17 18 એવી રીતના લખી નાખો. પહેલા 15 લખો, પછી 18 લખો, પછી 16 લખો, પછી 17 લખો તો પેપર ચેકરને પણ તકલીફ પડે. એટલે સેક્શન ગમે તેમ લખો તો ચાલશે, પણ સેક્શનની અંદરના પ્રશ્નો છે તે વ્યવસ્થિત સિક્વન્સમાં લખજો. બોલો, ક્લિયર? Yes, sir. ઓકે, ચાલો તો બાય બાય.